બધા કહે છે કે નસીબ હોય તો મળે છે, પરંતુ આ નસીબ ક્યાં મળે છે? કારણ કે જ્યારે કંઈ મળતું નથી તો કહે છે કે નસીબમાં નહીં હોય, પણ ખબર નહોતી કે આપણું તો નસીબ જ નહીં હોય. કારણ કે કેટલા પ્રયત્નો મૂક્યા, પણ દર વખતે જરાક માટે કેટલી વાર ચૂકી કે નસીબ હંમેશા 2 ડગલા પાછળ રહે છે અને સમય 2 ડગલા આગળ રહે છે. એને કારણે જ્યારે જે મળવું જોઈએ એ હંમેશા ચૂકાઈ જાય છે. પરંતુ કોઈના નસીબ ખુલી જાય છે એનો વાંધો ક્યાં છે, પણ આપણા શું કામ બંધ છે એનો જવાબ ક્યાં છે? કારણ કે મહેનત તપાસીને જોઈ, કર્મો તપાસીને જોયા, પણ નસીબનો સંબંધ કોઈ સાથે ન નીકળ્યો. છતાં કોઈ કહે છે કે તમે નસીબદાર છો. કેમ? કારણ કે બધા પાસે આ નથી હોતું જે તમારી પાસે છે. જો તમે કોઈનું દુઃખ સમજી શકો છો, સુખ આવે ત્યારે માણી, દુઃખ આવે ત્યારે લડી શકો છો, ગુલાબની સુગંધ લઈ શકો છો, ચકલીને જોઈ શકો છો, રાત્રે ચેનથી સૂઈ શકો છો, અને ક્યારેક હોય ચિંતા તો ઉપરવાળા ઉપર મૂકી શકો છો. અભિનંદન, તમે પણ નસીબદાર છો. કારણ કે નસીબના ઘણા બધા ખાના હોય છે, એમાં તમારા કેટલા ખાના છલો છે? કારણ કે એક વિચાર મને મનમાં ચટકો રચી ગયો કે આનાથી મોટા નસીબ શું હોય કે હું જરાક માટે બચી ગયો.